એક જ પહેલા જય દાસારામ. બોલો દાસારામ બાપા કી જય. આજરોજ જારેરા ગામ ખાતે દાસારામ બાપાની પાવન ધરતી પર આજે તમે અમારી પાછળ જોઈ શકો છો સમગ્ર દાસારામ બાપાના ટ્રસ્ટીગણ સાથે સાથે સૌ 18 વર્ણના તમામ સમાજના આગેવાનો અહીં આગળ ઉપસ્થિત છે અને આજે રિધિમસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અશ્વમેઘ યજ્ઞના અહીંયા અમે આમંત્રણ આપવા માટે સાથે સાથે 14 જાન્યુઆરીથી જે ભારત ભ્રમણ યાત્રા થવા જઈ રહી છે એનું વિશેષ આયોજન અહીં આગળ કરવામાં અમે અહીં આગળ ઉપસ્થિત થયા હતા અને સમગ્ર ગામના સરપંચની લઈને દાસારામ બાપુના અહીં આગળ ટ્રસ્ટના તમામ આગેવાનો ટ્રસ્ટીઓ અને સમગ્ર ગામના લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ વિશ્વમાં એ ખૂબ મોટું નામ આ જારેરા ગામ અને દાસારામ બાપુના આશીર્વાદથી સમગ્ર વિશ્વ ફલક ઉપર પહોંચવાનું છે અને સાથે સાથે આ જારેરા ગામની અંદર દાસારામ બાપુને વર્લ્ડ અમેઝિંગ પ્લેસ દુનિયાના અદ્ભુત સ્થાન તરીકે અમેરિકાની ધરતી પરથી એને સન્માનિત કરવામાં આવનારું છે અને સમગ્ર ગામે આ યાત્રાને પણ અહીંયા વધાવવાની અહીંયા આગળ અશ્વમેઘ યજ્ઞ નિમિત્તે રિધિમસ ફાઉન્ડેશને એમનું વચન આપ્યું છે અને સૌ સાથે મળીને આ મહોત્સવની અંદર તને મને ધને કરીને અને આર્થિક રીતે સામાજિક રીતે તમામ લોકો આની અંદર જોડાયા છે. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક રિધિમસ ફાઉન્ડેશન અહીંયા સમગ્ર જારેરા ગામ તમામ ટ્રસ્ટી મંડળનો આભાર માને છે. સાથે સાથે દાસારામ બાપુના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે સંપૂર્ણ આ મહોત્સવ સંપૂર્ણ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી આજના પવિત્ર દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ. બોલો દાસારામ બાપા કી જય. બોલો ભગીરથ બાપાની જય. અલે રાજ દાસારામ બાપાનું સાનિધ્ય અને આપણા ઉત્સવની શરૂઆત આપણા ઇતિહાસની અંદર વિશ્વના ઇતિહાસની અંદર સૌથી મોટો આધ્યાત્મિક ઉત્સવ જે થવાનો છે એની શરૂઆત આપણા દાસારામ બાપાના સાનિધ્યથી થવાનો છે. તો એના જ આયોજન નિમિત્તે આજે આપણે મળ્યા છીએ. આપણી સાથે દરેક સમાજના આગેવાનો જોડાયેલા છે. ખાસ કરીને અહીં જારેરા ગામના આગેવાનો જારેરા ગામ મંદિર ટ્રસ્ટમાંથી સૌથી પહેલાં જે આ ઉત્સવનું એનાઉન્સમેન્ટ થયું હતું, જાહેરાત થઈ હતી, એ આ જ ધરતી ઉપર આ જ જગ્યા ઉપર આપણે થઈ હતી. દાસારામ બાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો ત્યારે જ આપણે આ ઉત્સવની શરૂઆત અને જાહેરાત કરેલી કે આપણે અશ્વમેધ યજ્ઞ અને એ પણ વિશ્વની અંદર કોઈએ ન કર્યો હોય એવો અશ્વમેધ યજ્ઞની શરૂઆત કરવાના છીએ. તો એના જ હવે સમયગાળો ખૂબ નજીક છે. આ અશ્વમેધ યજ્ઞના આપણી પાસે 50 દિવસ બાકી છે. ખાલી 50 દિવસ એના શરૂઆતની અંદર આપણી પાસે જે આયોજક ટીમ છે તે તમારા આશીર્વાદ માટે, તમારા સાથ સહકાર માટે આવી છે અને આધ્યાત્મિક ઉત્સવની અંદર હંમેશા સગર સમાજ અગ્રેસર રહ્યો છે. આપણી સાથે શૈલેષભાઈ સગર છે લંડનથી, મીરભાઈ બ્રહ્મભટ્ટ અમેરિકાથી છે,
બાપુનું સાનિધ્ય છે. રણજીતભાઈ તામાણે મહારાષ્ટ્રથી છે. ગોજિયા સાહેબ નગાભાઈ ગોજિયા જામનગરથી છે. સરપંચ સાહેબ લક્ષ્મણભાઈ બારિયા, મંથનભાઈ ગઢવી, મેઘરાજસિંહ જાડેજા આ ઉત્સવની અંદર ઘણી બધી વ્યવસ્થાની અંદર જોડાયેલા છે અને સક્રિય છે. તો આની શરૂઆત આપણે ભારત ભ્રમણ યાત્રાથી કરવાના છીએ મુકેશભાઈ સરપંચ દ્વારા, નાનજીભાઈ કરથિયા દ્વારા. તો એના જ આગળની તૈયારી માટે આજે આપણે મળ્યા છીએ અને આ ઉત્સવની અંદર જે કાંઈ વિશેષતા છે એની શરૂઆત આપણે કરીશું. રણજીતભાઈ તામાણે જે મહારાષ્ટ્ર સગર સમાજના પ્રમુખ છે મરાઠા સગરના, તેનેથી આપણે શરૂઆત કરીએ. તે આપણને થોડાક શબ્દો કહેશે. को जय दासाराम। जय दासाराम। एक्चुअली 3-4 साल पहले मैं यहाँ पे आके गया था, बहुत लोग के चेहरे में पहचान रहा हूँ, राइट। और यहीं पे मीटिंग की थी, यहाँ पे बैठे थे हम, और उसी टाइम अश्वमेध महायज्ञ की तैयारी के लिए आए थे. तो आप समझ सकते हो कि हाँ, कि कितने साल से ये चल रहा है तैयारी, और अभी वो तैयारी अभी अंतिम रूप में है. अब सब जानते हैं कि 12 से 20 फरवरी अश्वमेध महायज्ञ होने जा रहा है जामनगर में, और उसके पहले 14 जनवरी से यात्रा निकलेगी. और हम सब सौभाग्यशाली है कि ये यात्रा जो निकलेगी वो झारेरा से बापा का आशीर्वाद लेके निकलेगी, क्योंकि पूरा सोमेश्वर है, सोमेश्वर भगवान जो है, ये सोमनाथ जो है यहाँ पे, वही शिवलिंग वहाँ पे गया है, सगर राजा ही लेके गए थे. तो वो उसके पीछे भी एक कहानी है, वहाँ पे यात्रा जाएगी. वहाँ से मैं महाराष्ट्र से हूँ और मैं सगर हूँ, और महाराष्ट्र में किसी को सगर पूछते थे ना तो बोलते थे सगर क्या है, कहाँ से आया, कहाँ से गिरा, कहाँ से टपका ऐसा हो जाता था. तो वो हिस्ट्री के ऊपर मैं बहुत रिसर्च कर रहा था, बहुत सारा रिसर्च भी किया था, लेकिन मूल नहीं मिल रहा था. बराबर ना, कि कहाँ से आया ये नहीं मिल रहा था. बहुत योद्धाएं निकले आए, बहुत कहाँ युद्ध किया, क्योंकि सगर जो न्याती है उसका एक ही धंधा था, एक खेती करना और दूसरा युद्ध करना, जो मैंने अभी तक इतिहास देखा है. तो वो नहीं मिल रहा था. लेकिन सोशल मीडिया के कारण एक लड़के ने मुझे शैलेश भाई से मिलवाया, और मैं आपको बताऊं कि पिछले 6-7 साल से हम एक दूसरे को जानते हैं, लेकिन परसों एक दूसरे को मिले, सिर्फ मोबाइल पे बात करते थे और व्हाट्सएप और इसके जरिए हम एक दूसरे को मिलते थे. तो शैलेश भाई इसके साथ जब बात हुई तो वो इतिहास सारा निकला. और मैं आपको गर्व के साथ बोलूँगा कि मेरा यानी कि महाराष्ट्र में जो सगर है और आपका एक ही खून है, क्योंकि हम लोग जो गए हैं आज 6-7 लाख लोक संख्या है मराठा सगर जिसको बोलते हैं. जैसे आप हालार सगर हो, गुजराती सगर हो, इसे मराठा सगर जो हमें बोलते हैं वो और आपका खून एक ही है, क्योंकि हम यहाँ से वहाँ पे माइग्रेट होके गए हैं युद्ध करते गए. उसका सारा इतिहास, वो सारा किताब मैंने लिखा हुआ है, मेरे गाड़ी में भी किताब है, लेकिन वो मराठी में है. तो वो सारा इतिहास वहाँ पे निकला, और वहाँ पे हम लोगों ने तय किया था कि अभी सगर जो है उसको एक पहचान देनी है. ओके. और मैं खुलेआम बोलूँगा कि जो मुझे महाराष्ट्र में दिखा था, जब मैं गुजरात में आता हूँ तो भी यहीं पे भी यही दिखता है. जामनगर में भी किसी को बोलूँ कि सगर, तो बोलते सगर कौन है. मुझे लगा था कि सिर्फ महाराष्ट्र में ऐसा होगा, लेकिन यहाँ पे भी ये है कि सगर कौन है, सगर की पहचान क्या है. अरे भाई, सगर वो है जो सगर राजा था जिसने 100 अश्वमेध महायज्ञ किए, जो राजा भगीरथ ने जिसने पृथ्वी पे गंगा लाई, जिस गंगा में पूरी दुनिया अपने पाप धोती है, उसके बेटे हम हैं. और हमें लोग पूछते हैं कि सगर कौन है. समझ में आ रहा है आपको. तो ये हमने ठान लिया था कि अभी सगर की पहचान बनानी है, और यही हमारा मूल उद्देश्य था कि इसके लिए कुछ करना है, राइट. अभी हम जो अश्वमेध यज्ञ कर रहे हैं, ये राष्ट्र कल्याण, विश्व कल्याण, ये सारे हेतु है. उसके साथ साथ जो हमारे दादा थे यानी कि राजा सगर थे, उन्होंने 100 अश्वमेध महायज्ञ किए थे. उससे वहां जाके गंगा जी अवतीर्ण हुई थी, क्योंकि 99 अश्वमेध यज्ञ सक्सेसफुल हुए. लास्ट का जो अश्वमेध यज्ञ था उसमें उनके 60,000 पुत्र भस्म हो गए. वो सारा विधि का विधान था, क्योंकि गंगा जी आने वाली थी. लेकिन गंगा जी को यहाँ पे लाने के लिए कोई ऐसे महान कुल से कोई ऋषि वहां पे तब करना चाहिए था, इसीलिए वो विधि ने ये विधान रचा था, और तब जाके गंगा यहाँ पे आई है. तो अभी ये अश्वमेध होने जा रहा है. हिंदुस्तान में सनातन के अंदर जितनी जातियां हैं सबको हमने साथ में लिया है, क्योंकि हमारी पहचान जब तक बाहर नहीं जाती तब तक लोग आपको पहचानेंगे नहीं. समझ में आ रहा है. तो मेरी एक ही रिक्वेस्ट है कि आप सब लोग को
अश्वमेध महायज्ञ हो, भारत भ्रमण यात्रा हो, इसमें हर एक प्रकार से आपको शामिल होना है। अश्वमेध यात्रा जो है, भारत भ्रमण यात्रा यहाँ से स्टार्ट हो रही है, तो उसके बारे में मीर जी और शैलेश भाई बोलेंगे, जो डिटेल्स में बोलना है वो भी आपके साथ बात करेंगे। आप सबका सहयोग चाहिए और मैं ये आपको गुजारिश करता हूँ कि बड़ी संख्या में आप अश्वमेध महायज्ञ में भी, अश्वमेध यज्ञ के जो कुंड है उसमें भी सम्मिलित हो जाइए। अगर उसमें नहीं हो रहे तो भी आप वहां पे आइए, क्योंकि लोगों की आवश्यकता है। आप सबका साथ, सहयोग और सपोर्ट हमें चाहिए। शैलेश भाई भी बात करेंगे आपके साथ। बस मैं रुकता हूँ। वापस एक बार जय दासाराम। હવે કંઈક શરૂઆત કરું એની પહેલાં 3 વાર આપણે એવી જે બોલાવીએ દાસા બાપાની કે ગામને, આજુબાજુના 6-7 ગામને અને જેટલા લોકો વિડીયો જોવે એને ખબર પડે કે દાહ બાપાનો નાદ ગુંજ ચારેરાથી થઈ ગયો। તો બધાય 2 હાથ ઊંચા કરી અને દાસારામ બાપાની 3 વખત જે બોલાવું તો બોલજો, બરાબર છે? પાપ લાગે એ બધું એવું હોય તો મને દઈ દેજો, જેટલું હોય એટલું। આપણો પીએમ સીએમ જે માનો એ આ દહો બાપો છે, અને મેં તો મારી જિંદગી જન્મથી માંડીને એના આશીર્વાદથી જ બધી શરૂઆત કરી અને એ કરીએ। એટલે વિનંતી કરી શકો 2 હાથ ઊંચા કરી બધા 3 વખત આપણે જે બોલાવીએ બોલીએ। ભગીરથ દાદાની, દાસારામ બાપાની, ઓમ નમો પાર્વતી પતિ, હર હર મહાદેવ। આ છે અમારો સમાજ ગોજિયાભાઈ, હે? એટલે પહેલાં તો આ અશ્વમેઘ યજ્ઞ માત્ર આપણા સમાજ માટે અમે વિચાર્યો હતો કે સગર સમાજ દ્વારા આપણે આ અશ્વમેઘ યજ્ઞ કરીએ, પરંતુ જ્યારે અમે એનું રિસર્ચ સર્વે કરવામાં આવ્યું, અનેક આચાર્યો, ધર્મગુરુઓ સાથે એની અમારી જ્ઞાન ગોષ્ઠી થઈ, તો જેને પદ્મ વિભૂષણ મળ્યો છે, અશ્વમેઘ ઉપર જે પીએચડી થયા છે એવા સુભાષ કાક કરીને છે, તમે ગૂગલ કરશો તો પણ આવશે। અમેરિકાની હેલિફેક્સ યુનિવર્સિટીમાં આજે પોતે પ્રાધ્યાપક છે, 65-70 વર્ષની ઉંમર છે, અને કદાચ આપણા પ્રોગ્રામમાં પણ આવે। તો એવા અનેક આચાર્યો, ધર્મગુરુઓ, આપણા જે મુખ્ય આચાર્ય છે રવિન્દ્રભાઈ શાસ્ત્રી છે, જયા કિશોરીજી, આપણા ભાગવત કથા જેના દ્વારા આપણે વાંચવાના છે, એ અનેક જ્ઞાનીઓ, પુરુષો, મહાપુરુષો અને અનેક ધર્મગુરુઓ સાથે અમે વિચાર વિમર્શ કર્યો। એટલે બધાનું એક સજેશન હતું કે કોઈ એક કોમ્યુનિટી કે કોઈ એક કુળ દ્વારા અશ્વમેઘ યજ્ઞ વર્જિત છે, કે હંમેશા અશ્વમેઘ યજ્ઞ રાષ્ટ્ર કલ્યાણ, સમાજ કલ્યાણ અને કોઈ પણ એક પ્રકારનો ઉદ્દેશ્ય નક્કી કર્યા પછી જ થઈ શકે। પૃથ્વી ઉપર જે આપણે ગીતે બધા જેને મોબાઈલ હોય એને સાંભળ્યું હોય કે એ પ્રયાગરાજ છે પ્રથમ યજ્ઞ સ્થળી, તો સૃષ્ટિની રચના થઈ એની પહેલાં બ્રહ્માજીએ 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા, જેને પ્રયાગરાજ આપણે કહીએ છીએ ત્યાં। અને ત્યાં દશાનંદ મહાદેવનું મંદિર છે, જે વિશ્વનું મોટામાં મોટું શિવ મંદિર જેને ગણવામાં આવે। એટલે એ બ્રહ્માજીએ 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા, એના યજમાન હતા વિષ્ણુ અને લક્ષ્મીજી, અને મહાદેવને આહુતિ આપવામાં આવી હતી। એટલે પહેલાં પૃથ્વી ઉપર અશ્વમેઘ યજ્ઞ થયો, પછી મનુષ્યની ઉત્પત્તિ થઈ એમ। ત્યાર પછી આગળ જાય તો મહારાજ સગરના મોટાભાઈ અજીત, જે જૈન ધર્મના બીજા તીર્થકર, જેને આપણે અજીતનાથ કહેવામાં આવે, એણે 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા। પછી મહારાજ સગરે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા। રાજા ભગીરથે 100મો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યો। એવી રીતે માંધાતા છે અનેક રાજાઓએ અત્યાર સુધીમાં 72,000 અશ્વમેઘ યજ્ઞ થયા। 72,000 અશ્વમેઘ યજ્ઞ થયા। ચંદ્રગુપ્ત મૌર્યએ અશ્વમેઘ કર્યા, આર્યોએ અશ્વમેઘ કર્યા। તો એક એવું પ્લેટફોર્મ હતું જોઈએ કે જેની અંદર તમામ કોમ્યુનિટી, તમામ વરણ, તમામ સંપ્રદાય અને તમામ ધર્મને અનુકૂળ આવતું હોય। કારણ કે જૈનોએ કર્યા, બુદ્ધોએ કર્યા, આર્યોએ કર્યા, મતલબ કે જે આર્ય સમાજ મૂર્તિ પૂજામાં નથી માનતો એ પણ યજ્ઞ પૂજામાં માને છે કે અશ્વમેઘ યજ્ઞ કર્યા। એટલે એવું ડિસિઝન આવ્યું કે આપણે વિષ્ણુ યજ્ઞ નહીં, રાજયજ્ઞ નહીં, સોમયજ્ઞ નહીં, અને 100 સોમયજ્ઞનું પુણ્ય થાય ને એટલું એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય છે। એટલે એ અશ્વમેઘ એક પ્લેટફોર્મ નક્કી કરવામાં આવ્યું। રાજા સગરનો અશ્વમેઘ ઇતિહાસ તો તમે બધા જાણો છો। અશ્વમેઘ યજ્ઞ થયો તો જે સગર રાજાનો ભગીરથનો અશ્વમેઘ યજ્ઞ હતો એ
પોતાના પિતૃના મુક્ષાર્થતે હતો. સગર રાજાનો જે અશ્વમેઘ યજ્ઞ હતો એ ગંગાના અવતરણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે એ અશ્વમેઘ યજ્ઞ હતો. પછી રામનો અશ્વમેઘ હતો એ પરિવારને જોડવા માટે હતો, કે સીતાજીનો ત્યાગ થયો, લવકુશી અશ્વને રોકે અને પછી સીતા અને રામનું ને એના આખા પરિવારનું મિલન થાય. એટલે ક્યારેક આપણા ભાઈઓ નાના સૂના ખટાશ હોય તો એ ભેગા થાય, એમાં પણ અશ્વમેઘ યજ્ઞનું ઘણું બધું મહત્વ છે. એટલે ત્યાર પછી યુધિષ્ઠરે, ધર્મરાજા યુધિષ્ઠરે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. અને આજે આપણો આ અશ્વમેઘ યજ્ઞ અમને ખબર નહોતી, અમે તિથિ વાર બધું ભગત બાપા અમે એનું મુહૂર્ત નીકાળ્યું આચાર્યો પાસે, શાસ્ત્રો પાસે, પણ સંજોગાવત એવું બન્યું કે જે ભગવાન કૃષ્ણએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો એને આજે આપણા અશ્વમેઘની તિથિને એક્ઝેક્ટ 5555 વર્ષ થયા. અને જે ભગવાન કૃષ્ણએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો એની જે તિથિ, એના જે ગ્રહનું નક્ષત્ર, એનો જે સંયોગ હતો, સેમ ટુ સેમ વાર તિથિ આપણા અશ્વમેઘ યજ્ઞની તારીખ આવી. તો આ અમે કે તમે કોઈ જાણતા નહોતા કે નક્કી કરવાવાળો કોણ છે. હું એ નિમિત્ત છું, આ બધા આયોજકો પણ નિમિત્ત છે અને તમે પણ નિમિત્ત છો. ઈશ્વર કરે, આપણા હાથની કે ગજાની વાત નથી. હવે 1250 બ્રાહ્મણો છે એ કે શૈલેષભાઈ એક પણ સ્વયંસેવકને નથી બોલાવવાના, અમે બધા બ્રાહ્મણો અમારી હાથે લીપી ગુપી અને નવરંગી ડિઝાઇનથી યજ્ઞશાળા બનાવશું. તમને ખબર, એક દીમાં એક કુંડ બનાવે તો 1200 બ્રાહ્મણને શું વાર લાગે? 3 દીમાં યજ્ઞશાળા ઊભી થઈ જાય. પણ કહેવાય છે આપણા દરેક કાર્યો, દરેક વસ્તુઓ બધા અપાઈ ગઈ છતાં હવે વિકટ પ્રશ્ન જે મારી સામે આવ્યો હતો એનું કારણ કે મારી રગે રગમાં જ્યારથી સમજણ થઈ તેથી મારો સમાજ અને મારો દાસારામ બાપા અને એના વિચારો મારી અંદર હોય તો કઈ રીતે હું 18 વર્ષની વચ્ચે ગોજિયાભાઈ મેં તમને વાત કરી, મેઘરાજભાઈ જાડેજા આપણી વચ્ચે એમને મેં વાત કરી, મેર સમાજના પ્રમુખ છે જેમનો પણ કુંડ છે જામનગર, એમની સાથે અમારી ડિસ્કસ થઈ, ભાનુશાળી સમાજના પ્રમુખ, સતવારા સમાજના પ્રમુખ, અનેક એવા સગર મરાઠા રણજીતજી એનું ગ્રુપ, ત્યાં છત્રપતિ શિવાજીના વંશજો છે એમની સાથે અમારી ડિસ્કસ થઈ, મીરભાઈ બ્રહ્મભટ્ટ છે, આપણા બધા બારોટો, આહિર સમાજ, બધા વર્ણના બારોટો સાથે અમારી મિટિંગ થઈ, એમની આડે ડિસ્કસ થઈ કે મારી એક ઈચ્છા છે, જો તમે બધા કહેતા હો તો મારી આ યાત્રા છે એ મારે દાસારામ બાપાના મંદિરથી કરવી છે, બીજેથી મારે ઈચ્છા નથી. ભલે મુહૂર્ત અમે જામનગર કરીએ, જે બધું થાય, પણ મારે પ્રસ્થાન અહીંથી કરવું છે દાસારામ બાપાના આશીર્વાદથી. અને આપણી યાત્રામાં 100-150થી વધુ તો એનઆરઆઈઓ છે, ખાલી 300 લિમિટેડ લોકોને જ આપણે લઈ જઈએ છીએ. એમાં 2-4 વેલેન્ટી વેન છે, 7-8 બસ છે, 1-2 આઈસર છે, એમાં એક આપણે કળશ એનો અશ્વમેઘનો અશ્વ, મોડર્ન જમાનાની અંદર રિયલ અશ્વ આખા ભારતને ફેરવવો, છૂટો મૂકવો એ પોસિબલ ના હોય. અને કલયુગમાં અશ્વની બલિ અમુક એવી વસ્તુઓ વર્જિત માની ગઈ. એટલે આજના આધુનિક યુગની મુજબ અને શાસ્ત્રોક અને વૈદિક વિધિઓથી આ નક્કી થયું. એટલે બધા આગેવાનો સાથે મેં ડિસ્કસ કરી અને મેં વિનંતી કરી અને ગોજિયાભાઈએ કીધું શૈલેષભાઈ અમે બધા હેપી છીએ, કારણ કે બાલાગામ દાસારામ બાપાનું મંદિર, એમાં અમારો આયર સમાજ આજુબાજુમાં રહીએ અને દાસારામ બાપાને પહેલાં વહેલા પૂજવામાં જ હતો એમ. એવી રીતે બધા સમાજના આગેવાનોએ કીધું કે ના અમે રાજી છીએ, તમારું જે ડિસિઝન છે એ યોગ્ય છે, તમે કારણ કે પહેલાં તમારા અંદરથી નક્કી હતું તો આપણે એ સ્થળ બદલાવવું નથી. અને એમાંય કદાચ દાસારામ બાપાના સંકેત હોય. અને આ એ જ ગોજિયાભાઈ છે કે જે આપણા અશ્વમેઘ યજ્ઞની અંદર ડેઇલીનું 10 લાખ વોટર, 10 લાખ લીટર વોટર ત્યાં આપણી અંદર ત્યાં પ્રોવાઈડ કરે છે. અને જે બહારથી મહેમાનો આ તે આવે એના માટે પણ એને ઘણો બધો અને દિને રાત દોડે છે, આપણા માટે મહેનત કરે છે. તો એકવાર ગોજિયાભાઈ માટે જોરદાર તાળીઓ વધાવજો એમ. ના મેઘરાજભાઈ છે એ તો મારા ખાસ મિત્ર છે, આપણી સાથે ગઢવીભાઈ છે અને એમણે પણ રાત દિવસ સૂતા નથી. રાજેન્દ્રભાઈ પણ સ્વાધ્યાય પરિવારમાંથી પોતે આવે, ભાવનગર એમનું વતન છે ને સુરતથી. એટલે હવે ઘણાને શરૂઆત જ્યારે મેં કરી નાનજીભાઈ, એટલે આગેવાનો પ્રમુખો, હવે વિચારો સરપંચ હોય પોતાના ગામના 50 કામ મુકેશભાઈ લઈને બેઠા હોય, આગેવાન હોય સમાજના કેટલા કામ લઈને બેઠા હોય, તો એક નાનું ગામ 5-25 માણસ ભેગા થતા હોય, ત્યાં મોટો માણસ કેમ જાય, કઈ રીતે પહોંચે? એટલે પછી મેં શું કર્યું, નાના આ બધા યુવાન છોકરાઓની અમે એક ટીમ બનાવી કે આપણે ગામે ગામ જવું છે, એક જગ્યાએ નહીં, એક આગેવાન નહીં, એક વડીલ નહીં,
નાનો મોટો ગરીબ અમીર બધાના ઘરે જઈ આપણી વાત આપણે મૂકવી છે, આપણે કહેવું છે. અને આજે પણ અમે તમારી સમક્ષ અપીલ કરવા આવ્યા, પ્રાર્થના કરવા આવ્યા છીએ. અને આ રીતે બધાનો સહયોગ અને સંજોગ અને બધાના આશીર્વાદ મળ્યા એમ અમે એમને પણ ઈચ્છા છે કે આપણો સમસ્ત સગર સમાજ અને સંતો 18 વરણનો હંમેશા હોય છે. અને અમારા પ્રયત્ન છે કે દાસારામ બાપા અમારા માટે મુખ્ય હતા, છે અને રહેવાના, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ આજે 18 વરણ અહીંયા આવીને દર્શન કરે, આશીર્વાદ લે, એનાથી મોટું રૂડું ક્યું હોય? એટલે આપણે આ યાત્રા છે એ અહીંથી શરૂઆત કરવી છે. એટલે તમારા બધાના જે પણ વિચારો હોય, સજેશન હોય, તમે અમને કહેજો, એ રીતનું અમે આયોજન કરશું. અમારી થોડીક તૈયારી છે એ પણ અમે તમને કહેશું. અને આપણા બધાની વચ્ચેથી જેને એમ કહો કે કદાચ ગમે એટલા આપણે પ્રયત્ન કરીએ, નાણાં બાંધીને ખેંચીને લઈ આવો તો પણ ન આવે એવા કે જેને એવરી મંથ નાની નાની 2 ઢીંગલી દીકરીઓ છે, પોતે અમેરિકામાં 10 કંપનીઓના CEO છે, 500થી વધુ જેમને પેટ્રોલ પંપ, ગેસ સ્ટેશન ત્યાં અમેરિકામાં કહેવાય, એવડું મોટું નામ છે. મેં કીધું મિહિરભાઈ, હું બહુ નાનો માણસ છું, સામાન્ય છું, આર્થિક વિચારી ઘણું બધું મારી પાસે છે, પણ આજે વિચારના વાવેતર ક્યાંય થતા નથી અને મેં એ બંધ કરી દીધા છે હવે તો. પણ આમાં મારે તમારી જરૂર છે. જો તમે મને તમારા 2 મહિના આપો ને તો આપણા રાષ્ટ્ર કલ્યાણ માટે આ પ્રોગ્રામ છે. એટલે એમણે તરત જ આપ્યા. કાલે જ અમે SP સાહેબને મળ્યા, મુકેશભાઈ, કોમલબેન વ્યાસને. એટલે આ બારિયાભાઈ મારા મિત્ર છે, બારિયાભાઈ બધા જરીક, એટલે એ પોતે SRPમાં છે, PSI ASI. એટલે કોમલબેને કીધું, શૈલેષભાઈ તમારે શું કામ હોય એ કયો, અમે તમને શું હેલ્પ કરીએ, અમારો સહયોગ છે આખો પ્રશાસન. કીધું બેનું કહો, આ દીકરાને અમારે દાસારામ બાપાનો પ્રોગ્રામ અહીંયા જ્યારે હતો ત્યારે પણ એ જ મારી સાથે હતા, અહીંયા એક બધા દિવસ અહીંયા હાજર રહ્યા હતા. અને મેં કીધું આ છોકરાને 50 દિવસ અમને આપો, કારણ કે ગવર્મેન્ટ જોબમાં રજા કે આ ન મળે. કોમલબેને તરત સહી સિક્કો મારીને ત્યાં કાગળ આપી દીધો. એટલે આ કોની કૃપા? સંતોની, દાસારામ બાપાની, ઈશ્વરની. અને આપણે બધા નિમિત્ત છીએ. અને મેં પહેલો જ ફોન આ જાહેરાત અહીંયા જારેરા મંદિરે આપણો જ્યારે મહોત્સવ હતો ત્યારે જ મેં જાહેરાત કરી હતી કે દાસા બાપાના આવા નવા આશીર્વાદ, તો આપણે વિશ્વનો સૌથી મોટો પ્રોગ્રામ એક વખત કરવો. અને આ પ્રોગ્રામ વિશ્વનો સૌથી મોટો જ છે ખરેખર. અને એ આજે સાર્થક થઈ ગયું છે. એના માટેના જેટલા કામ હોય 80% બધી તૈયારીઓ થઈ ગઈ, ખાલી 20%. અને એમાં તમારો નાનકડો સહયોગ અમારા માટે ઉપયોગી. અને કહેવત છે ને કે આંગળી સીધવાનો ફોન. એટલે પહેલો વહેલો ફોન મેં રાણાવાવ આપણે માજી પ્રમુખ દેવસીભાઈ પીપરોતર સગર સમાજના, એટલે મેં એમને ફોન કર્યો. એટલે આવ્યા છે, અરે પણ એટલે દેવસીભાઈ હું આવું કાર્ય અને આવો વિચાર મને આવ્યો, એટલે તમારું શું કહેવું? એ કે શૈલેષભાઈ આજ કરો, કાલ કરો, 2 વર્ષ પછી કરો, પહેલો કોણ બધાની પહેલાં મારો લખી લેજો એ કે એમ. અને આખી 180 દેશ જોતા હોય. આજે મારા દેવસીભાઈને મારા આજે યાદ કરવા પડ્યા ને તેથી કરવા પડે કે ના કરવા પડે હે. એટલે એકવાર એ દેવસીભાઈને જોરદાર તાળીઓથી વધારે. અને એટલું જ નહીં, બીજા 25 થી 30 કુંડે એની રીતે બુક કરી દીધા. અને એવા તો 1000 દેવસીભાઈ આપણા ભેગા હોય ત્યારે આ બધું શક્ય બને એમ. એટલે હવે વધારે કંઈ વાત કરતા પહેલાં આ યાત્રા ને બધું બહુ મોટું છે. હું સેઠ બીજી માર્ચે જવાનો, અહીંયા વારંવાર દાસારામ બાપાના આશીર્વાદ લેવા આવવાનો છું અને આવતો રહેવાનો છું. અને જે ગામમાં મિટિંગોના તે બાકી છે ત્યાં પણ આપણી મિટિંગો કન્ટિન્યુ ચાલુ રહેવાની છે. અત્યાર સુધીમાં અમે 512 ગામમાં મિટિંગો કરી અને બધી જગ્યાએથી ફૂલ સહયોગ અને ફૂલ આશીર્વાદ મળ્યા છે. અને કોઈ ગામ ખાલી નથી, બધી જગ્યાએથી કુંડો આવ્યા છે અને બહુ સરસ આવ્યા છે. અને તમારા ગામની મારી પાસે યાદી નથી પહોંચી, પણ મારા ખ્યાલથી કંઈક 22-23 કુંડ તો જારેરામાંથી પણ આવ્યા. અને એ પણ બહુ મોટી અને ગૌરવની વાત છે. એટલે વધારે ટાઈમ નથી લેવો. વધારે આપણો આ પ્રોગ્રામ શું છે, એની ડિટેલ શું છે, એ બધી વાત થોડીક મિહિરભાઈ આપણને કરશે. પણ મિહિરભાઈ ઊભા થાય એની પહેલાં તમે મારા છો એટલે હું તમને વિનંતી કરી શકું, પ્રાર્થના કરી શકું કે એકવાર એવી જયનાદ અને એવી તાળીઓથી એને વધાવજો કે એને એમ ન થાય કે આ અમેરિકાથી આવ્યો મારો ધક્કો વેસ્ટ છે. હે, જય દાસારામ.